ગાંધીનગરમાં બિલ્ડર પર આઈટીના દરોડા, પીએસઆઈ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા। ઓફિસ અને નિવાસસ્થાન પર દરોડાની કામગીરી કરવામાં આવી છે અને એક બે નહીં પરંતુ 27 જેટલા સ્થળો છે લગભગ કે જ્યાં કાર્યવાહી શરૂ કરાઈ છે। તો સાથે જ પીએસઆઈ ગ્રુપના ભાગીદારોના ઘરે પણ ઇન્કમટેક્સના અધિકારીઓ ત્રાટક્યા। ભાગીદાર વિક્રાંત પુરોહિતના ઘરે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ઘણા લાંબા સમય બાદ ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે। પીએસવાય ગ્રુપ બિલ્ડર ગ્રુપ છે, એમના જે ભાગીદારો છે તેમના નિવાસ સ્થાને, પીએસવાયની ઓફિસમાં અને તમામ જગ્યાએ લગભગ 27 જેટલી જગ્યાએ 100 જેટલા જે કર્મચારીઓ છે ઇન્કમટેક્સના તે ત્રાટક્યા છે। અને અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય પીએસવાય ગ્રુપના જે બિલ્ડર છે એ બિલ્ડર જેમના નામ છે તેમાં બંકિમ જોશી, નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારો ત્યાં સેક્ટર 8-21 સહિતના એરિયામાં જે પણ તેમના નિવાસસ્થાનો આવેલા છે ત્યાં આગળ ઇન્કમટેક્સની જે ટુકડીઓ છે ત્રાટકી છે। 27 જેટલી જગ્યા ઉપર હાલ 100 જેટલા અધિકારીઓ છે તપાસ કરી રહ્યા છે। અને આ જે આપ જે મકાન જોઈ રહ્યા છો સેક્ટર 7 એમાં આવેલું છે અને જે પીએસવાય ગ્રુપના જે ભાગીદાર છે વિક્રાંત પુરોહિત માફ કરશો, વિક્રાંત પુરોહિતનું આ મકાન છે અને વિક્રાંત પુરોહિતના ત્યાં પણ હાલ ઇન્કમટેક્સની રેડ છે ચાલુ છે। એટલે તપાસના અંતે ગાંધીનગરની અંદર જેટલી પણ પ્રમુખ નામની જે સ્કીમો આવેલી છે એ તમામ પીએસવાય ગ્રુપની છે અને એના ત્યાં ઇન્કમટેક્સની તવાઈ બોલાઈ રહી છે અને અત્યારે પણ જે ટેક્સના અધિકારીઓ છે ઇન્કમટેક્સના તે તપાસ કરી રહ્યા છે। તપાસના અંતે ખૂબ જ મોટી બેનામી સંપત્તિ સામે આવી તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે ને એવી એના કારણે જ ક્યાંક પીએસવાય ગ્રુપની વહેલી સવારથી જ 27 જેટલી જગ્યા ઉપર છે અત્યારે ઇન્કમટેક્સના અધિકારીઓ પહોંચી ગયા છે અને વહેલી તપાસથી તમામ જગ્યાએ તેમની ઓફિસીસ, તેમના નિવાસસ્થાનો અને સાથે સાથે તેમની બેંક ડિટેલ્સ, તેમના પરિવારની પૂછપરછ, આ તમામ જે બિલ્ડરો છે એમના ઘરે પણ અને સાથે સાથે તેમની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। અને આ સીધા દ્રશ્યો વિનાયક કરીને જે બંગલો આવેલો છે સેક્ટર 7માં ત્યાં આગળ હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ઇન્કમટેક્સના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને એ લોકો તપાસ કરી રહ્યા છે। તપાસના અંતે મોટા ખુલાસા, મોટી બેનામી સંપત્તિ બહાર આવે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ જે બિલ્ડરો છે એ ભાગીદારીમાં આખું પીએસવાય ગ્રુપ છે શરૂ કરેલું છે અને અલગ અલગ જે ભાગીદારી છે બંકિમ જોશી, વિક્રાંત પુરોહિત સહિતના જે ભાગીદારો છે તેમના નિવાસ સ્થાને પણ હાલ ઇન્કમટેક્સ થકી તપાસ ચાલી રહી છે અને આ તપાસની અંદર ઘણા મોટા ઘટસ્ફોટ થઈ શકે છે, ઘણી બધી મોટી બેનામી સંપત્તિ છે એ બહાર આવી છે। સેક્ટર 7 એમાં એમનું મકાન આવેલું છે અને પ્લોટ નંબર 13-23નું આ વિનાયક કરીને જે બંગલો આવેલો છે બંગલાની અંદર હાલ ઇન્કમટેક્સની જે અધિકારીઓ છે જે ટુકડી છે પૂછપરછ કરી રહી છે। વિક્રાંત પુરોહિતની પણ પૂછપરછ કરવામાં આવે છે, ખાસ કરીને એમના બેંક ડિટેલ્સ, લોકર ડિટેલ્સ તમામ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ અહીંયા પહોંચી અને તપાસ કરી રહ્યા છે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આખરે તપાસના અંતે કેટલી બેનામી સંપત્તિ બહાર આવે છે એ જોવાનું રહેશે। કેમેરા પર્સન નિકુંજ સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।